બ્રેક બાદ સ્વાગત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોનો આજે દિવસ, જેમાં 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 15માં 3 બેઠકો પર ભાજપનો વિજય થયાના સમાચાર। એક બેઠક પર કોંગ્રેસના આશિષ જ્યોતિ જીત્યા છે। વોર્ડ નંબર 13 બેઠકના પરિણામ સામે આવ્યા છે, જેમાં ભાજપથી છેડો પાડીને કોંગ્રેસમાં તેઓ સામેલ થયા હતા। વોર્ડ નંબર 13માં જ્યારે મતદાન પણ યોજાઈ રહ્યું હતું ત્યારે ત્યાં બબાલ થઈ હતી। અત્યારે વોર્ડ નંબર 15માં જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં પેનલ તો નથી બનાવી શકી ભાજપ, પરંતુ 3 બેઠકો પર જીત હાંસલ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહ્યો હોય તો વોર્ડ નંબર 15 કે જ્યાં આગળ આશિષ જોશી અને તેની સામે ડભોઈના ધારાસભ્ય વચ્ચેની સીધી લડાઈ। સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસનો હાથ હવે પકડ્યો, કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવી જીત થઈ। પેનલમાંથી આપનો એકનો જ વિજય થયો છે, શું કહેશો? આ 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો વિજય છે। ભ્રષ્ટાચારની વિરોધની લડાઈનો વિજય છે। મારા મહાદેવ પર લેન્ડ ગ્રેબિંગ કરનાર એ બધાને આજે જવાબ આપ્યો છે, આજે પ્રદોષ છે। એટલે હું ફરી કહું છું કે મને મારા મહાદેવ પર વિશ્વાસ હતો કે આજે મને હારવા નહીં। બિલકુલ, જે રીતે આપ લડાઈ લડી રહ્યા હતા, હરણી બોટકાંડના જે પીડિતો છે, જે માતાઓ, જે બાળકો છે, તેઓના આશીર્વાદ પણ આપને મળ્યા હોય એવું આપને લાગી રહ્યું છે? હું 100% કહીશ કે 12 માસૂમ બાળકો, 2 શિક્ષિકાઓ, પીડિત પરિવાર, એ બધા જ એવું ઈચ્છતા હતા કે હું ના હારું, અને એ બધા જ આજે એટલા જ ખુશ હશે કે જેટલા મને ખુશી છે એનાથી વધારે એ લોકોને ખુશી છે કે અમારા માટે લડનારો બચી ગયો। એટલે આવનાર દિવસમાં જે લોકોએ ખોટી રીતે હરણી બોટકાંડમાં જે પણ રોલ ભજવ્યો છે એને હું આજથી જ ચેતવું છું કે હવે એમને ન્યાય મળવા માટે કોઈ રોકી શકવાનું નથી। કોની તરફ આપનો ઈશારો છે? સમગ્ર તંત્ર હરણી બોટકાંડને પીડિતોને ન્યાય નહીં અપાઈને જે કોન્ટ્રાક્ટરોને ખોળામાં બેસાડ્યા છે એ બધા જ લોકો યાદ રાખજો કે હવે તમારો વારો નથી। હવે આશિષ જોશી અને પીડિત પરિવારનો સમય છે। વળતરથી માંડીને ન્યાયથી માંડીને બધું જ અપાઈશ। મતદાનના 2 દિવસ પહેલા જ આપના પર એક પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયો, તેને લઈને શું કહેશો? હજુ પણ થઈ શકે છે। હજુ બી કોઈ ગાડીની હેરાફેરી થતી હોય અને કોઈનું નામ લખવું હોય તો આશિષ જોશી એમના માટે હોટ ફેવરિટ છે, લખી શકે છે। કોના કહેવાથી લખી શકે? પોલીસને બિચારીને શું છે, એને તો ઉપરથી ગાંધીનગરથી ઓર્ડર આવે। ગૃહમંત્રી અહીંયા સભા લેવા આવ્યા હતા, જાણી ગયા હતા કે હારીએ તો ગૃહમંત્રીથી જે બી કંઈક છૂટછાટ આપી હશે એને પોલીસે તો એનું કામ કર્યું છે કે ભાઈ કરો, એને ગમે તે રીતે ઊંધો પાડો, પકડો। પણ ફરી કહું છું કે જેના પર મહાદેવનો હાથ હોય કશું કોઈ વાળ વાંકું નથી। કોઈના ધારાસભ્યએ એડી ચોટીનું જોર લગાવ્યું પોતાની પેનલને જીતાડવા માટે, તેમ છતાં આપનો એકનો વિજય? એમનું કહેવું તો મારો ઘર છે, ઘર છે, પણ જ્યારે તમે 17માં ધારાસભ્ય થયા પછી છેક 2025 સુધી લોકોને એવું કહેતા હતા કે હવે તો હું ડભોઈનો ધારાસભ્ય છું, મારે શું લેવા દેવા વોર્ડ 15માં। અને જ્યારે ખબર પડી કે આ તો ગઢ તૂટી ગયો છે એટલે ઘેર ઘેર ફરવા નીકળ્યો, આખો પરિવાર નીકળ્યો ગઢ બચાવવા। પણ જ્યારે નાગરિકોની સમસ્યા અમે સાંભળી છે, એમને જ્યારે બી તકલીફ પડી, પૂર વચ્ચે અમે રહ્યા છીએ, રાત સુધી રહ્યા છીએ, એમની વરસાદની સમસ્યા, એમના પાણી ભરાવાની સમસ્યામાં રાખી રાત ઊભો રહ્યો છું, એ બધું જ જોયું છે। એટલે હવે મારા વોર્ડ વિસ્તારના નાગરિકોનો સમય છે, 5 વર્ષ એમની સેવા કરવાનો અને ભ્રષ્ટાચારીઓને જવાબ આપવાનો સમય છે। બિલકુલ, તો જે રીતે આશિષ જોશીની જીત થઈ છે, જેને લઈને કહી શકાય કે કોંગ્રેસના અન્ય 3 જે ઉમેદવારો છે તેઓની હાર થઈ છે, પરંતુ ભાજપના 3 ઉમેદવારોની જીત, તેમાંથી સૌથી મહત્વની જો જીત કહી શકાય તો ભાજપથી સસ્પેન્ડ થઈ અને કોંગ્રેસનો હાથ પકડી આવેલા જે ઉમેદવાર છે આશિષ જોશી, કે જેઓ વિજેતા તરીકે જાહેર થઈ ચૂક્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।